નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 16 કન્ટિન્યુ કરીશું. 7મો શ્લોક. વિદદાર નખેરસ્ય તુંડમ પુસ્તે સમર્પયન કેશાન ચ ઉત્પાટયામાસ નખ પક્ષ મુખ આયુધઃ. પહેલા લઈશું આપણે વાક્ય રચના છે પ્રમાણે. તુંડ, તેની તુંડ એટલે ચાંચથી, પુષ્ટે એટલે પીઠ ઉપર, સમર્પયન પ્રહાર કરીને, તેની ચાંચથી પીઠ ઉપર પ્રહાર કરીને, નખેરસ્ય એટલે નખોથી, વિદદાર ઉજળદા પાડ્યા, તેની ચાંચથી પીઠ ઉપર પ્રહાર કરીને નખો વડે ઉજળદા પાડ્યા. પછી નખ પક્ષ મુખ આયુધ એટલે નખો, પાંખો અને મુખ એટલે મુખે શું છે? ચાંચની શસ્ત્ર સમાન છે. એટલે ચાંચના આયુધ એટલે શસ્ત્રવાળા નખ, નખો, પાંખ અને ચાંચના શસ્ત્રવાળા કોણ? તો કે પક્ષીરાજ જટાયુએ કેશાન ઉત્પટયામાસ, કેશાન એટલે વારને, ઉત્પટયામાસ એટલે ઉખેડી નાખ્યા. પણ કોના વાર? તો કે રાવણના વારને ઉખેડી નાખ્યા. તુંડ પુસ્તે સમર્પયન, તેની ચાંચથી પીઠ ઉપર પ્રહાર કરીને, નખેરસ્ય વિદદાર, નખો વડે ઉજળદા પાડ્યા. પછી નખ પખ મુખ આયુધ, નખો, પાંખો, મુખ ચાંચના શસ્ત્રવાળા પક્ષીરાજ જટાયુએ રાવણના કેશાન ઉત્પાટયામાસ, વારને ઉખેડી નાખ્યા. એના પછી 8મો શ્લોક. તત અસ્ય સસરમ ચાપમ મુક્તામણિ વિભૂષિતમ ચરણાભ્યામ મહાતેજા બભંજ પતગોત્તમ. તત એટલે કે પછી, મહાતેજા એટલે મહાતેજસ્વી, પતગોત્તમ એટલે પક્ષીઓમાં શ્રેષ્ઠ જટાયુ, પક્ષીઓમાં શ્રેષ્ઠ જટાયુએ એનું, મુક્ત એટલે મોતી અને મણિ તે મણિથી, વિભૂષિતમ એટલે સુશોભિત એવું, મોતી અને મણિથી સુશોભિત એવું, ચરણાભ્યામ સસરમ એટલે કે ધનુષ્ય સશરમ એટલે કે ધનુષ્ય, ચાપમ એટલે કે ચાપમ એટલે ધનુષ્ય ને સશરમ એટલે શરમ એટલે બાણ અને સ એટલે સહિત, ધનુષ્ય બાણ સહિત, ચરણાભ્યામ એટલે ભ્યામ શબ્દ કેટલા અહીં આપણને જોવા મળે છે? તો કે બહુવચનમાં જોવા મળે છે. એટલે એક પગને કેટલા પગ આવશે? 2 પગો વડે, બભંજ એટલે તોડી નાખ્યું. કોણે? તો કે તે મહાતેજસ્વી, તતો મહાતેજા પછી મહાતેજસ્વી, પતગોત્તમ પક્ષીઓમાં શ્રેષ્ઠ જટાયુએ, મુક્તામણિ વિભૂષિતમ મોતી અને મણિથી સુશોભિત એવું, ચાપમ એટલે ધનુષ્ય, સરંશ બાણ સહિત, ચરણાભ્યામ પોતાના 2 પગો વડે, બભંજ એટલે તોડી નાખ્યું. પછી તે મહાતેજસ્વી પક્ષીઓમાં શ્રેષ્ઠ જટાયુએ મોતી અને મણિથી સુશોભિત એવું ધનુષ્ય બાણ સહિત પોતાના 2 પગો વડે તોડી નાખ્યું. સભગ્ન ધન્વા વિરથો હત અશ્વો હત સારથી હસ્તેન આદાય વૈદેહી પપાત ભુવિ રાવણ. અહીંયા પહેલા જોઈશું આપણે એટલે તે, ભગ્ન ધન્વા એટલે ભગ્ન એટલે ભાંગેલા, ધન્વા એટલે ધનુષ્યવાળો, તે ભાંગેલા ધનુષ્યવાળો, વિરથો એટલે રથ વગરનો અથવા તો રથ વિહોણો, હત અશ્વ એટલે હણાયેલા, અશ્વ એટલે ઘોડાવાળો, હણાયેલા ઘોડાવાળો, હત સારથી એટલે હણાયેલા સારથીવાળો, હણાયેલા ઘોડાવાળો, હણાયેલા સારથીવાળો. કોણ? તો કે રાવણ. વૈદેહી પપાત એટલે વૈદેહીને, હસ્તેના આદાય, હસ્તેના એટલે હાથ વડે, આદાય એટલે કે પકડીને, હાથથી પકડીને, ભુવિ પપાત એટલે જમીન પર પડ્યો. તે રાવણ સીતાને હાથથી પકડીને જમીન પર પડ્યો. ફરી એકવાર,
સભગ્ન ધન્વા તે ભાંગેલા ધનુષ્યવાળો, રથવિહોણો, હણાયેલા અશ્વવાળો, હણાયેલા સારથીવાળો રાવણ વૈદેહી સીતાને હસ્તેન આદાય હાથથી પકડીને ભૂવિ પપાત ભૂમિ પર પડ્યો. એના પછી જટાયુ અસ્તિક્રમ્ય તુંડેન અસ્ય ખગાધિપઃ વામબાહુન દશ તદા વ્યપારહત અરિંદમ. એ આપણે જોઈશું આપણે. ખગાધિપ, ખગાધિપ એટલે પક્ષીઓના રાજા, દીપ એટલે રાજા, પક્ષીઓના રાજા અરિંદમ, અરિ એટલે શત્રુનું, દમ એટલે દમન કરનાર, શત્રુનું દમન કરનાર જટાયુ એટલે જટાયુએ ત્યારે કોને તો કે રાવણ પર તુંડેન અસ્ય, તુંડ એટલે ચાંચ વડે, અતિક્રમ્ય એટલે આક્રમણ કરીને અથવા તો હુમલો કરીને. ફરી એકવાર ખગાધિપ એટલે કે પક્ષીઓના રાજા, અરિંદમ શત્રુનું દમન કરનાર, જટાયુ એટલે જટાયુએ ત્યારે રાવણ પર તુંડેન અસ્ય અતિક્રમ્ય ચાંચ વડે હુમલો કરીને એના 10 એટલે કે 10 વામબાહુન એટલે કે ડાબા બાહુઓને વ્યાપાહરત એટલે કે ઉખેડી નાખ્યા. કેટલી બાહુઓને ઉખેડી નાખી તો કે 10 બાહુઓને ઉખેડી નાખી. ફરી એકવાર પક્ષીઓના રાજા શત્રુનું દમન કરનાર જટાયુએ ત્યારે રાવણ પણ ચાંચ વડે હુમલો કરીને એના 10 ડાબા બાહુઓને ઉખેડી નાખ્યા. હવે એના પછી આપણે એનો સ્વાધ્યાય જોઈ લઈએ. હવે સંસ્કૃતમાં પહેલો પ્રશ્ન, શ્રીમાન જટાયુ કીદર્શી ગીરામ વ્યાજહાર. શ્રીમાન જટાયુ કેવી વાણી બોલે છે? કેવી તો કે કલ્યાણકારી. તો શું આવશે? શ્રીમાન જટાયુ શુભામ ગીરામ વ્યાજહાર. બીજો પ્રશ્ન, જટાયુ રાવણયો કહ વૃદ્ધ કહ ચ યુવા. જટાયુ અને રાવણમાં કોણ વૃદ્ધ છે અને કોણ યુવાન છે? તો જટાયુ અને રાવણમાં જટાયુ રાવણયો, જટાયુ વૃદ્ધ છે એટલે જટાયુ વૃદ્ધ, રાવણ ચ યુવા. રાવણસ્ય ચાપમ કીદર્શમ આસીત. રાવણનું ધનુષ્ય કેવું હતું તો કે મોતી અને મણિથી સુશોભિત. રાવણસ્ય ચાપમ મુક્તા મણિ વિભૂષિતમ ચ આસીત. ભગ્ન ધન્વા રાવણ કુત્ર પતિત. એટલે ભાગેલા ધનુષ્યવાળો રાવણ ક્યાં પડ્યો? ભગ્ન ધન્વા રાવણ ભુવિ પતિત. જટાયુ રાવણસ્ય કિમ ઉત્પાટયામાસ. જટાયુએ રાવણના શું ખેડી નાખ્યા? તો વાત શું આવશે? જટાયુ રાવણસ્ય કેશાન ઉત્પટયામાસ. એના પછી સમાસ પ્રકાર છે ખગોત્તમ એટલે પક્ષીઓમાં ઉત્તમ એટલે સપ્તમી તત્પુરુષ સમાસ માં હોવાથી ભગ્ન ધન્વા એટલે આવશે ભાંગેલા ધનુષ્યવાળો. તો ભાંગેલા ધનુષ્યવાળો કોઈક મનુષ્ય, ધનુષ્યની પણ વાત છે ને કંઈક માણસ પાસે છે એટલે શું આવશે? બહુવ્રીહી સમાસ. વામબાહુન એટલે શું આવશે? 10 ડાબી બાજુઓની બાહુ તો છે પણ કેટલી? 10. બાહુ તો છે પણ કઈ? ડાબી બાજુની એટલે શું આવશે? કર્મધાર્ય સમાસ. તીક્ષ્ણ તુંડ એટલે કે ધારદાર ચાંચવાળું. તો ધારદાર ચાંચવાળું કોઈ પક્ષીનું નામ છે એટલે શું આવશે? બહુવ્રીહી સમાસ. હત સારથી એટલે હણાયેલો સારથી. તો હણાયેલો સારથી પણ શું આવશે? બહુવ્રીહી સમાસ. ક્રોધ મૂર્છિત એટલે ક્રોધથી મૂર્છિત થયેલું એટલે તૃતીય તત્પુરુષ સમાસ. એના પછી પ્રશ્ન વાક્ય, જટાયુ શુભામ ગીરામ વ્યાજહાર. જટાયુ કેવી વાણી બોલે છે? એટલે શું આવશે? જટાયુ કીદર્શીમ ગીરામ વ્યાજહાર. વીરથ રાવણ ભુવિ પપાત. હણાયેલા રથ વગરનો રાવણ જમીન પર પડ્યો. તો ક્યાં પડ્યો? તો ક્યાંની જગ્યા પર શું આવશે? કુત્ર એટલે વીરથ રાવણ કુત્ર પપાત. જટાયુ તસ્ય તુંડે તુંડમ પુસ્તે તુંડમ સમર્પયત.
જટાયુ તેની પીઠથી ચાંચ વડે પ્રહાર કરે છે. કોણ કરે છે? તો શું આવશે? કોણ તેની પીઠથી ચાંચથી પીઠ ઉપર પ્રહાર કરે છે? તો કોણ આવશે? કહ. રાવણ વૈદેહીમ આદાય ગચ્છતિ. એટલે રાવણ કોને લઈને જાય છે? તો રાવણ કામ આદાય ગચ્છતિ. જટાયુ ટુંડેન તસ્ય 10 વામબાહુન વ્યપાહરત. જટાયુએ ચાંચથી તેની 10 ડાબી બાજુની બાહુને ઉકેલી નાખ્યા. તો જટાયુએ શેનાથી? તો કે ચાંચ વડે. તો ચાંચની જગ્યા પર શું આવશે? કેનહ. એના પછી ગુજરાતી ભાષામાં ઉત્તર. વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પરકાળે છે? વૃદ્ધ જટાયુ કયા શબ્દોમાં પરકાળે છે? હું વૃદ્ધ છું, તું યુવાન છે, તું ધનુષ્યવાળો છે, રથવાળો છે, કવચયુક્ત છે, છતાં તું મારી પાસેથી વૈદેહીને એટલે કે સીતાને હેમખેમ નહીં લઈ જઈ શકે. જટાયુ પાસે કયા આયુધો હતા? તો જટાયુ પાસે માત્ર તીક્ષ્ણ નહોર એટલે નખો, પાંખો અને ચાંચ, આ 3 આયુધો હતા. ક્રોધાન્વિત રાવણે શું કર્યું? ક્રોધાન્વિત રાવણ શું કરે? તાંબા જેવી લાલ આંખોવાળા અને તપેલા સોના જેવા કુંડરવાળો ક્રોધાન્વિત રાવણ જટાયુ તરફ દોડે છે. અંતે જટાયુએ શું કર્યું? અંતે જટાયુએ રાવણ ઉપર ચાંચ વડે હુમલો કરીને તેની 10 ડાબી બાહુઓને ઉખેડી નાખે છે. થેન્ક યુ.